તો અમારે વિધાન 1 રૂપિયાનો સિક્કામાં નાખે છે. તો વિધાન સિક્કો નાખો ધીમે ત્યારે નાખજો. જો સામે જો ભાડો તમે સામે ડૂબકી મારી ગયો વિધાનનો સિક્કો. પાણી કેવું તાજું તેલ જેવું ભીડું વિધાન હે હે મને ત્યાં શૂટ કરવાનું છે. કેવું આમ નાળા બનાવ્યા એવું નાળું બનાવેલું છે. તો અહીંયા ઋષિ મુનિ પણ વચ્ચે બેસી ગયા છે. જો આયા એક નંબર જગ્યા છે હો મિત્રો. ગુરુકુળ છે. જો આ બાજુ પણ કેવી જગ્યા છે. ફૂલ નહીં જ નવા છે. જો આમે શું છે જનમંગલ કુટીર. એવું સરસ મજાનું બનાવેલું છે. લીલું સમ છે હો પણ તો મોરલો પણ સામે કળા કરે છે. તમે જોઈ શકો છો. અહીંયા બધું કાચનું બનાવેલું છે. પણ આ રાતે લાઇટિંગમાં બહુ મસ્ત મજાનું છે. હવે આપણે કરી લઈએ સીતારામના દર્શન. સીતારામ સીતારામ જય સીતારામ. અને હનુમાનજી મહારાજ પણ બેસી ગયા છે એની બાજુમાં કેમ કે એના ભગત છે એટલે જય શ્રી રામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. જય શ્રી રામ લખી નાખજો. હજી આપણા તિરુપતિ બાલાજી પણ છે. ઘણી જગ્યા છે હજી. હા શું છે જનરેટર છે કે હું મોટરનું છે કાંક. એનપા પણ ઝાડવા મસ્ત મજાના છે. આ તમને આખું ગુરુકુલ બતાડશું અમે. મારા વિડીયોમાં તમે બન્યા રહેજો. હેતનભાઈ મજા આવી નથી એટલે. હાલો મિત્રો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ. બાયણા જોવો તમે બે બાજુના. હે ઘનશ્યામ મહારાજ. આ બધું પણ પાણી ચાલુ છે. જો અમે હાથી એક નંબર જગ્યા છે. જો આમાં સિક્કા પણ છે 10 ની નોટો પણ છે. જો તમે જોઈ શકો છો. બહુ લાટ બધા સિક્કા. એક સિક્કો વિધાને પણ નાખ્યો છે એમાં. એને તડકો બહુ લાગ્યો વિધાનને એટલે એને મજા નથી આવતી તડકાની. તમારા રાસ્તા બેન હોય તો એને બહુ મજા આવે. તો મિત્રો હવે આપણે કરીશું વિષ્ણુ ભગવાનના દર્શન. જો શેષી વિષ્ણુ ભગવાન. જય શ્રી વિષ્ણુ ભગવાન. સાથે લક્ષ્મી પણ બેઠા છે. તો અને વિધાનભાઈ પણ દર્શન કરી લીધા છે. આ બાજુ છે તિરુપતિ બાલાજી. તો આપડે તિરુપતિ બાલાજીના આયના દર્શન થઈ ગયા સુરતમાં. જો તિરુપતિ બાલાજી. આ રીતે બધો વ્યૂ છે કાંક. હવે અમે મેન મંદિર છે તો કષ્ટભંજન દેવ હનુમાન હતા. જો કેવડી મૂર્તિ છે એમની. અને એક નંબર જગ્યા મિત્રો. કાંઈ ન ઘટે હો. પાણી કઈ રીતે તમને બતાડું. જો 1 2 3 અને એક નંબર જગ્યા. ઘણા ખરાબ બ્લોગિંગ છે. ભોળાનાથની મૂર્તિ પણ છે. અમે જો હે મહાદેવ મહાદેવ મહાદેવ. હાલો હેઠા ઉતરો હાલો. આમ જવું છે હાલો. જો આનપા પણ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. લાલ રાધાજીની રાસલીલા રમે છે. વૃંદાવન ઘોડે છે. તો જો મિત્રો આ રીતનું કાંક લુક છે આયા ગુરુકુલમાં. જો તમે કોઈ ગુરુકુલમાં આવ્યો હોય તો કોમેન્ટમાં કહી દેજો. ને હર હર મહાદેવ લખી નાખજો. જો મનીષાની સામે ઉભા રહી ગયા છે. આપડા મસ્ત મજાનું વ્યૂ આવે છે. આપણે બહુ ઝાઝા સમય આવ્યા છીએ. રાજસ્થાનમાં આવી જવાય ને એવું લાગે. જો એવી હવેલીઓ છે. આમાં તો ભાઈ સ્વામિનારાયણ નું એટલે એમાં કાંઈ ન ઘટે. બધે બાજુ તો એવું છે. હાલો આપણે આ મેન મંદિરમાં જવાનું છે. તો આ મંદિરમાં વિધાનભાઈને ભૂખ લાગે છે કેમ કે બપોર કાંઈ જમ્યો નથી. એને ખબર છે જરીક રિહાવાનો એટલે કાંઈ જમવાનું હોય નહીં. બે ગયો જેઠો આયા નિમાણો થઈને મનીષા રીલ શૂટ કરે છે. તો આપણે મેન મંદિરમાં જઈએ તો રાધા કૃષ્ણ છે. વૃંદાવન જેવું જ લાગે એકદમ. જો રાસ રમતા હોય એવું તો
બહુ અલગ અલગ પ્રતિમા છે, નોખી નોખી બહુ. તો હાલો તમને હવે અંદર જઈને બતાવું. હેંડો હવે અંદર જાય, હેંડો. હાલે બીજા ઉભા થાય. દાદાની ભૂખ્યો જો કેવું બેઠો જોઈ છે ને બાકી. હાલો આપણે અંદર જઈએ, હાલો અંદર જઈએ, હાલો પછી જવા દઈએ 12 વાગે. જો ઓલી રખી જાય છે મનીષા ને, કે આને ક્યાંય ન લઈ જવા. તમે જોતા રહેજો. જો લાગે ને બાહુબલી નો સીન છે એમ. એક નંબર મંદિર છે પણ. ચાલો તમને અંદર મંદિરમાં દર્શન કરાવવા લઈ જાઉં છું. ચાલો બન્યા રહેજો વિડીયોમાં મારા. શ્રી નીલકંઠ હવેલી. જો હાલો બધા દાદરો ચડી જાવ હવે. નીલકંઠ હવેલી છે. પરસેવો બહુ વળે કે ગરમી જેવી થાય. તો આ પણ તમે જોઈ શકો પબ્લિક બધી હાલી આવે છે. હજી તો 5 વાગ્યા એટલે વાંધો નથી, બહુ ટ્રાફિક છે નહીં. નકર ટ્રાફિક તો બહુ હોય. જો મંદિર જોવો તમે, હનુમાન દાદાનું જય કૃષ્ણ દેવ, જય શ્રી ગણપતિ દાદા. હાલ આપણે અંદર મંદિરમાં જ આવી છીએ હવે. બધા વિડીયો બનાવે છે અંદર. દાદા દવા બેસી ગયા છે પંખા હેઠે. પવન જ એવો છે. જો જગ્યા તો એક નંબર છે. આવી જગ્યા તમને ક્યાં ક્યાં જોવા મળશે. ગીત પણ ચાલુ છે, કોપીરાઈટ ન હોય તો સારું છે. હાલે વિધાન હાલો હાલ. ઘનશ્યામ મહારાજની મોટી પ્રતિમા છે. રાધે કૃષ્ણ ભગવાન પણ છે. સદ વિદ્યા ભૂવી પંખો જોવો તમે, મસ્ત મજાનો પવન ફેંકે છે. 4:15 થઈ છે. ઉપરનું ફિનિશિંગ જો તમે એક નંબર. ચાલો તમને નજીકથી દેખાડું. હાલ લઈ ગયો વિધાન. હવે કાના ને હિસકાવા થાય. હાલો કાના ને હિસકા ખોરાય. હાલો કાના ને હિસકો નાખવા જાય. હા કાના ને હિસકો નાખ્યા છે બધા. હાલો વિધાન ને મનીષા ભાઈ કાના ને હિસકો નાખવા જાય છે. તો હાલો નાખો વિધાન. એલા હા નાખો હિસકો. હાલો કાના ને ફાઇનલી હિસકો નાખે છે. બસ હાલો મયુર જો કૃષ્ણ ને હિસકા નાખે છે. લાવ મળી ગયો અમને કૃષ્ણ. થમ જોવો તમે. હાલો ગાઈસ આપણે નીકળી ગયા છીએ બહાર દર્શન કરીને. હવે મજા આવી ગઈ. મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. પબ્લિક હવે વધતું જાય છે અહીંયા. હવે આપણે અંદર ટિકિટ વાળામાં નથી જવું, કેમ કે પછી મોડું થાય. હજી આપણે બહાર જવું છે. મંદિર એક નંબર છે ને. કેમ કે વિધાનને બહુ ભૂખ લાગી છે એટલે પેલા વિધાનને આપણે જમવા લઈ જવું. તો સામે કેન્ટીન પણ છે. અમારે વિધાનભાઈ ને લાગી પાણી તરી જો. વિધાન પાણી પીવા મીનો છે. વિધાન પાણી તરી લાગી છે ને તને હાચું કહેજે. હે પાણી પીવે છે. પાણી પી લે ભાઈ. પછી આમ તમને જગ્યા દેખાડું. હજી એ બધું બાકી છે. હજી હનુમાનદાદાની મૂર્તિ કેવી છે તો કસ્ટમ મજન દેવ. ચાલો ગાઈસ આ રીતનું કાંઈક મંદિર દેખાય છે. હાલો આપણે નીકળવી બહાર આવે.
તમને આ બધા સીન સિનેરી બતાડું છું. મસ્ત મજાના જો ઢોલકી વગાડે છે ભાઈ. જો બતક કેવા બે બેઠા રમે છે. ગરમી બહુ થાય છે. મને થોડીક વ્યક્તિ ચડી છે. જો એમ મોલ અને આઠે સોરી હો ભાઈ ફટકાણો તોલા ભાઈ યારે જો આ બાજુ તો હાલો તમને બહાર નીકળ્યો મેં અને જો પાણી શિવ તાંડવ હે ભોળિયાનાથ શિવના જટાઓમાંથી ગંગાજી પ્રવેશ કરે છે. મસ્ત મજાનું લોકેશન છે ગુરુકુલ. તમને એક મસ્ત મજાનું ભોળાનાથનું દ્રશ્ય દેખાડું. ત્યાં બધા દેવી દેવતાઓ છે. જો વિષ્ણુ ભગવાન છે, ભોળિયાનાથ છે. જો અને મસ્ત મજાનું દ્રશ્ય જો રાક્ષસો પણ છે અને શેષનાગ નું પણ છે. જો કેવું મસ્ત મજાનું સીન છે. આમ એક બાજુ મંદિર विजय दोनों की दया कड़क तथा बने वाले हैं 12 जुए की दया आपका ओवर टाइम करो हो गए हैं विजय કાયમ પૂરો હો ગયા એમ કે જો ભાઈ આપણે વિડીયો નથી સમાપ્ત કરી છે કેમ કે વિડીયો બહુ થઈ જાય મોટો. તો આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં કહી દેજો. જો આ બધા માણા બધું હાલ્યું જાય છે. આ મનીષાની સંપલ લેશે કેમ કે ટોકન આપેલું હતું ઓલા ભાઈને ને એના સંપલ અમારે અહીંયા મૂક્યા તો વિધાન સંપલ કાઢે વિધાન કાઢ નાખ સંપલ હાલ. તો તમે અહીંયા આવ્યા હોય તો જરી કમેન્ટમાં કહી દેજો. આ છે ગુરુકુલ સુરતમાં આવેલું. સુરતી એસી તો અહીંયા આવેલા જ હોય. ના 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 જો અમારે વિધાન રમે જો ઓલો છોકરો છો જીનકુ એવું કેવું બેઠું થાય ઈ રમે છે. તો ગાઈસ આપણી ગાડી પડી છે અમે પાર્કિંગમાં. આપણે ગાડીમાં પાર્કિંગ માંથી ગાડી લઈ આવી. તો આ જગ્યા પણ કેવી છે બહુ મસ્ત મજાની છે. આ છાત્રાલય છે એટલે સ્કૂલ કેમ વિધાન વિધાનને ઉતાવળ છે કે બાપા ગાડી લેવા જલ્દી આવો. તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે ગાડી લઈ લઈ પછી આપણે બહાર જઈ તમને. તો હાલો કઈ તમને આ વિડીયો કેવો લાગ્યો? તો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને બેન કેવી મજા આવી ગઈ ત્યાં? વિધાન મોજ આવી ગઈ ને? એ ઠેઠ એને રિહાવાનું જ હોય એને કેમ કે ભૂખ્યો હતો ને એટલે. તો કાંઈ વાંધો નહીં મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબી દેજો. ચાલો જય માતાજી જય દ્વારકાથી.